યુદ્ધ વિષાદ ભણવા જઈ રહ્યા છીએ, જેના લેખક છે ઉમાશંકર જોશી। પેલા આપણે કવિવાર ઉમાશંકર જોશીનો પરિચય જોઈએ તો તે અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં જન્મ્યા। એમણે વિવેચન, કવિતા, સંશોધન, એકાંકી, નિબંધ, પ્રવાસ કથા, નવલકથા, ચરિત્ર, અનુવાદ આવું ગુજરાતી સાહિત્યમાં अनेक साहित्य में खेडाण करी अने गुजराती साहित्य ने धमधमतुं कर्युं छे। निश्चित काव्य संग्रह पर तेने ज्ञानपीठ एवोर्ड पण मळेलो छे। श्रावणी मेळो, मध्याह्ने आवा अनेक पुस्तकों एमना लेखन ग्रंथों गुजराती साहित्य में खूब ख्याति पाम्या छे। आ उमाशंकर जेठालाल जोशीनुं उपनाम वासुकी छे। वासुकी तरीके पण ए गुजराती साहित्य में खूब जाणीता छे। प्रस्तुत जे नाट्यांश जे पाठનું નામ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, જેનો સાહિત્ય પ્રકાર છે નાટ્यांश એટલે કે નાટકનો એક અંશ, પણ ગદ્ય શૈલી કરતા પદ્ય શૈલી એક શૈલી ભાષામાં વાત કરીએ તો કાવ્ય સ્વરૂપે આ નાટ્यांश લખ્યો હોય તેવી આપણને અનુભૂતિ થાય છે। જો થોડુંક ધ્યાન ન આપો તો સમજવામાં થોડુંક કઠિન લાગે છે, પણ જો ધ્યાન હોય તો ખૂબ સરળ છે અને રસપ્રદ છે। મહાભારતની કથામાંથી એને ઉમાશંકર જોશીએ કાલ્પનિક આ નાટ્यांशની રચના કરી છે। મહાભારતનો પ્રસંગની ટૂંકમાં વાત કરીએ તો કૌરવો અને પાંડવો આ બે સામે પિતરાય ભાઈઓ, 100 કૌરવો અને 5 પાંડવો। આપ જાણો છો કે કૌરવો ઉપર પાંડવોનો વિજય થયો, કૌરવોનો સંહાર થયો, પાંડવોએ રાજગદ્દી પ્રાપ્ત કરી। પણ જ્યાં મહાભારત પૂરું થાય છે ત્યાંથી ઉમાશંકર જોશીની કલ્પના વધારે આગળ ચાલે છે। મહાભારતનું ઘોર યુદ્ધ થયું, કદાચ પૃથ્વી ઉપર ક્યારે આવું યુદ્ધ થયું નથી અને થશે પણ નહીં એવું પણ ઘણા લોકો કહે છે। આ યુદ્ધમાં અનેક લોકો મૃત્યુ પામ્યા, કૌરવોની સેના આખી નાબૂદ થઈ ગઈ, सत्यनो असत्य पर विजय थयो, धर्मनो अधर्म पर विजय थयो। परंतु आ विजय प्राप्ति बाद पांडवों में जे ज्येष्ठ भाई से युधिष्ठिर, आ युधिष्ठिर नो युद्ध अंगे विषाद से, विषाद एटले दुख से। युद्ध जीती गया पछी दुख से। दुख कई बाबतनो ए प्रश्न थाय तो मित्रों दुख ए बाबतनो छे के मैं तो माणस में रहेली अधम वृत्ति ने नो मारी पण माणसना देह ने मारी नाख्या। दुर्योधन ना अहंकार ने हूँ न हणी शक्यो अने मैं दुर्योधन नी काया ने हणी नाखी। दुशासन नी दुष्प्राय वृत्ति ने न हणी शक्यो अने दुशासन ने हणी नाखी। आ जे एनामां जे अवगुणो हता, जेनी साथे मारे वेर हतुं ए तो हूँ हणी न शक्यो अने मैं मारा भाईओ ने, भीष्म पिता ने, गुरु द्रोण ने, अरे कोना नाम लो अने कोना न लो, मैं महाभयंकर घोर पाप कर्युं छे। जेम महाभारत में सारथी बनी अने कृष्ण भगवान अर्जुन ने कुरुक्षेत्रना मैदान में लई जाय छे त्यारे अर्जुन विषाद अनुभवे छे कि हूँ कोनी सामे युद्ध करूं। जे युद्ध करवा माटे हाथमां गांडी रहीने तत्पर हमेशा होय ए ज अर्जुन आज विषाद अनुभवे कृष्ण भगवान ने कहे छे हे कृष्ण हूँ कोनी सामे युद्ध करूं, काको, भतीजो, भाई, भाणेज, मामो, आमां मारा बधा परिवार छे। आ बधाने मारी अने मारे क्या भाव छूटवुं? आवा विजय करता मने पराजय पसंद छे। पण कृष्ण भगवाने टूंकमां वात करीए तो आप जाणो छो गीता संभळावी अने अर्जुन ने कर्मणे अधिकार अस्ते मा फलेषु कदाचन, हे अर्जुन कर्म करवानो तारो अधिकार छे, फल नहीं। अने अर्जुन ने युद्ध करवा प्रेर्यो। अर्जुन ए विषादमांथी बहार आव्यो अने एणे गांडीवनुं चलाव्युं। पण आ युधिष्ठिરના जे तात्विक संवादो एवा छे के एनो जवाब आपवा माटे नारद, बीजा पांडवोना भाईओ, खुद कृष्ण भगवान पण जवाब आपी शकता नथी के केम समजाववुं। એટલો બધો ઘોર વિષાદમાં પડી જાય છે કે વિજયનો જે આનંદ માહોલ હોય શોકમાં પ્રવેશી જાય છે અને એના એક એક સંવાદના જવાબ
કૃષ્ણ ભગવાન, નારદ, અર્જુન, ભીમ, દ્રૌપદી આ આપે છે એ બધા નાટ્યાસના પાત્રો છે. અને સામે એવો તાત્વિક જવાબ યુધિષ્ઠિર આપે છે કે એને વિષાદમાંથી કોઈ બહાર લાવી શકતું નથી. આ યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ છે એ પ્રસ્તુત નાટ્યાસમાં ઉમાશંકર જોશીએ એક આગવી શૈલીમાં રજૂ કર્યો છે, જે આપણે જોઈએ. શરૂઆત થાય છે પાત્ર પેલું નારદ. કેમ કુંતીપુત્ર, શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને? નારદ આવીને કહે છે કે હે માતા કુંતીના પુત્ર યુધિષ્ઠિર, હવે તો તમે શત્રુઓનો, દુશ્મનોનો સંહાર કરી નાખ્યો. હવે નિશ્ચિત, ચિંતા વગરના, ચિંતા રહિત બની ગયા ને? યુધિષ્ઠિર મોઢા પર શૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી, કોણ શત્રુઓ મુનિવાર? જે નાટ્યાસમાં કાઉન્સમાં આપ્યું હોય, જે ક્રિયાઓ એક્ટિંગ થતી હોય એ ભજવતા હોય ત્યારે જોઈ શકાય. પણ આપણે તો ભણવાનું છે, જે માત્ર શ્રાવ્ય છે, દ્રશ્ય નથી, તો લેખકે કાઉન્સમાં મૂક્યો હોય. જ્યારે નારદ મુનિ યુધિષ્ઠિરને કહે છે કે હે કુંતીપુત્ર, હવે તો તમે ચિંતા રહિત બની ગયા ને? દુશ્મનોને હણી નાખ્યા ને? જ્યારે આવો નારદનો સંવાદ, વાત સાંભળે ત્યારે યુધિષ્ઠિરના ચહેરા ઉપર દુઃખની, વિષાદની રેખાઓ ફરી વળે છે. એકદમ નિઃશૂન્યતાથી, નિરાશાથી વશ થઈ અને ઊંચું જોઈ અને કહે છે કે કોણ શત્રુઓ મુનિવાર? તમે શત્રુઓને માર્યા? આનો સંવાદ જુઓ મિત્રો. નાટકમાં સંવાદ, ડાયલોગ જ મહત્વના હોય છે, ઘટના ગૌણ હોય છે. હવે આપ પણ જાણો છો કે પાંડવોના, યુધિષ્ઠિરના જે દુશ્મન છે એ કૌરવ છે. પણ આમ ગણો તો મિત્રો એ દુશ્મન નથી, એમના ભાઈઓ છે. એટલે યુધિષ્ઠિર બહુ ગોપિત વાણીમાં કહે છે, રહસ્યભરી વાત કરે છે કે મુનિવાર, કોને તમે શત્રુ કહો છો? નારદ: કેમ, ક્યાં શત્રુ? કૌરવો વળી. મોઢા ઉપર હાસ્યની રેખા લાવ્યા વગર નારદ કહે છે કે શું વળી? શત્રુઓ એટલે કોણ? કૌરવો. યુધિષ્ઠિર એ જ નિઃશૂન્યતાથી, યુધિષ્ઠિર મોઢા પર એક પણ કરચલી પલટ્યા વિના, મારી હાંસી કરો છો ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી? કૌરવોને અમે હતા પિતરા. પેલા કીધું કે કોણ દુશ્મન? એટલે નારદે ખુલાસો આપ્યો કે ભાઈ કુંતીપુત્ર યુધિષ્ઠિર, આજે કૌરવો છે તમારા દુશ્મન. ત્યારે એ જ ચહેરાના ભાવથી, જરા પણ આવેશ કે ક્રોધમાં આવ્યા વગર કહે છે કે નારદજી, મુનિવાર, તમે શું કરવા મને હાસ્ય પાત્ર બનાવો છો? કૌરવો મારા દુશ્મન? એ તો મારા પિતરાય ભાઈઓ છે. પિતરાય ભાઈઓ એટલે કાકાના દીકરા. એ તો મારા પિતરાય ભાઈઓ, તમે જાણો છો. બધા દિંગ થઈ ઊંચું જોવે છે. દ્રૌપદીને, ભીમને દ્રષ્ટિએ એક થતા બંને આડું જોઈ સ્મિત કરે છે. જ્યારે આ નારદ અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ થાય ત્યારે બધા દંગ થઈ જાય છે, વિસ્મય પામી જાય કે આટલા ભયાનક દુશ્મન, જેણે પોતાની પત્ની દ્રૌપદીનો ચોટલો ખેંચી અને ઢસડી, જેણે લક્ષાગૃહમાં આગ લગાડી અને પાંડવોને મારી નાખવાની કપટ વૃત્તિ કરી, આનાથી મોટા દુશ્મન હોય કોણ શકે? અને આજ કેમ યુધિષ્ઠિર એમ કહે છે કે તો મારા ભાઈ છે? બધા ઘડીક વાર દંગ થઈ ગયા, વિસ્મય પામી ગયા. અને ત્યારે ભીમ અને દ્રૌપદી આડું જોઈને હસે છે, કટાક્ષમાં, વ્યંગમાં હાસ્ય કરે છે કે જો હજી બ્રહ્મજ્ઞાન ભાઈને જતું નથી. નારદ સ્વયંપૂર્વક ટીખળ ખાળીને એટલે હાસ્ય કર્યા વગર, હા એટલું હું ન જાણું, પ્રશ્નાર્થ સાથે કહે છે કે મને નથી ખબર કે કૌરવો અને તમે બંને સગા ભાઈઓના પુત્રો? વ્યાસ લપેટી લેવા. અને ત્યારે વ્યાસ, જે મહાભારતના રચિતા છે, વેદવ્યાસ, એ વેદવ્યાસ આવે છે અને લપેટી લેવા, આ વાતને એકદમ બંધ કરી દેવાની, આ વાતને સમેટી લેવી. લપેટી લેવું એટલે સમેટી લેવું. ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમ્રાંગણમાં તો શત્રુ ને. અને ત્યારે વ્યાસ બંનેની વચ્ચેનો માર્ગ કાઢતા કહે છે કે ક્રિયા કરવી હોય તો તમે એના ભાઈઓ છો, એ તમારા ભાઈઓ હતા, પણ સમ્રાંગણ યુદ્ધનું મેદાન, પણ યુદ્ધના મેદાનમાં તો એ શત્રુ હતા ને.
યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠી, મોઢા પર કરચલીઓનો રંગ પલટો અને સ્વપ્નભગના ચિત્રો જેવા દેખાઈ આવે છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે અને યુધિષ્ઠિર છે. આ કોઈ સંવાદની વ્યાસના નારદના એને અસર નથી થતી. કંઈક સ્વપ્ન જોતો હોય એવી અનુભૂતિ કરે છે. વિષાદથી ઘેરાયેલો છે. એના મસ્તક ઉપર અત્યારે એક મહાપાપનો ભાર ઉચકી અને બેઠો હોય એવી અનુભૂતિ કરે છે. નારદ, હવે તમારો પંથ નિષ્કંટક થયો. અને નારદ કહે છે કે યુધિષ્ઠિર, તમારો પાંડવોનો રસ્તો છે હવે નિષ્કંટક. નિષ્કંટક એટલે કાંટા રહિત, કાંટા વગરનો થઈ ગયો. રસ્તો આપણે ચાલવું હોય તો કે કાંટા ખર્ચે, કુકરા હોય તો પગમાં વાગી જાય, એ રસ્તે ચાલવું અઘરું પડે. પણ અહીંયા કાંટાનો અર્થ કોઈ સૂળી નહીં. હવે તમારો જીવન જીવવાનો રસ્તો નિષ્કંટક, કાંટા વગરનો, એટલે વિઘ્નરૂપી કાંટારૂપી કૌરવોનો વિનાશ થઈ ગયો. નારદ કહે છે કે હવે તમારો રસ્તો ખુલ્લો, વચ્ચેથી દુશ્મન હટી ગયા. યુધિષ્ઠિર બધા પોતાની તરફ તાકી રહેશે એના ભાન વિના. હા, કાંટો પગમાં પેઠો એટલે એને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. જ્યારે નારદજીએ કીધું કે હવે તમારો જીવનરૂપી રસ્તો કાંટા વગરનો થઈ ગયો, કૌરવરૂપી કાંટા નીકળી ગયા, ત્યારે યુધિષ્ઠિરનો સંવાદ એકદમ તત્વજ્ઞાનથી ભરેલો છે. એ કહે છે કે હા, કાંટો પગમાં વાગે તો ધીરેથી કાઢી અને સાઈડમાં મૂકી દેવાનો હોય. પણ એ બુદ્ધિ અમે ન વાપરીને એમાં જોર કર્યું અને કાંટો અમારા પગમાં ભાંગી ગયો. એ કે કૌરવોને સમજાવવાની બદલે અમે યુદ્ધ કરી અને કૌરવોનો વિનાશ કર્યો. અને કૌરવોના ભાઈઓના જે દુઃખનો કાંટો છે એ મગજમાં હૃદય સંસર્ગો ખૂંચી ગયો છે. એ નીકળી શકતો નથી, નીકળી શકવાનો નથી. એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરી વસ્યા. કે રસ્તા ઉપરથી કાંટા વયા ગયા, રસ્તો ચોખ્ખો થઈ ગયો, પણ એ કાંટા કાયમ માટે ત્યાંથી નથી વયા ગયા. એ કાંટા શરીરમાં, હૃદયમાં, દિલમાં કરીને બેઠા છે. આ કાંટાને કેમ હું દૂર કરી શકું? આ કાંટાને દૂર કરવા માટે હવે કઈ રીતે યુધિષ્ઠિરને સમજાવવું? યુધિષ્ઠિરને કેમ આ વિષાદમાંથી બહાર લાવવો? આ પીડામાં, આ વિચારમાં નારદ, વ્યાસ, અર્જુન બધા કૃષ્ણ સહિત મૂંઝાય છે કે આને કેમ સમજાવવું. એ કહે છે કે કાંટા રસ્તાના દૂર થઈ ગયા, હવે તમારો જીવનરૂપી માર્ગ એકદમ સરસ રીતે, સારી રીતે તમે જીવન જીવી શકશો. પાપીઓનો વિનાશ થઈ ગયો. ત્યારે કહે છે કે કાંટા દૂર થયા પણ કાંટા હૃદયમાં સોસરવા નીકળી ગયા છે, શરીરમાં પેસી ગયા છે. નારદ, કેમ પૃથ્થાપુત્ર, વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા છે? પૃથ્થાપુત્ર એટલે પણ યુધિષ્ઠિર. હે યુધિષ્ઠિર, તને હજી એમ લાગે છે કે કોઈ વેરીઓના મૂળ રહી ગયા એટલે વેરી બચી ગયા છે, હજી દુશ્મન જીવતા રહી ગયા એવો તને આભાસ થાય છે? નારદ હજી આ યુધિષ્ઠિરનો જે ખરા અર્થમાં વિષાદ છે એ સમજી શકતા નથી. એને એમ થાય છે કે યુધિષ્ઠિરને એવું લાગે છે કે હજી કોઈ દુશ્મન સંતાઈને રહી ગયો છે, હજી આપણને રાજગાદી ભોગવવા નહીં દે, આપણા માર્ગમાં કાંટા નાખ્યા કરશે. નારદ કે કોઈ બચી ગયું છે, કોઈ જીવે છે? યુધિષ્ઠિર, રહેવાની વાત ક્યાં ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થઈ ગયું છે. મુનિવાર, કોઈ જીવતું રહેવાની વાત ક્યાં કરો, ઊંડા વહી ગયા છે. અમે એને માર્યા, એના લોહીથી રંગાણા. આ વેર માપ થવાને બદલે, આ વેર નાશ થવાને બદલે ખૂબ ઊંડું ઉતર્યું છે. નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ મજબૂત થયા છે. નારદ, હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? કે હવે કૌરવોનો વિનાશ થઈ ગયો, તમે એ વેર રૂપી વૃક્ષને સરળતાથી ઉખાડીને ફેંકી દો અને તમે સહજતાથી સત્યને માર્ગે ચાલી અને એક ક્ષત્રિયને શોભે એ રીતે રાજગાદી ભોગવી શકશો. યુધિષ્ઠિર શાંત જોઈ, યુધિષ્ઠિરને શાંત જોઈ, યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને,
અમારો બધાનો તો હરખ માતો નથી. અને નારદ આગળ વાત વધારતા કહે છે કે તમને યુદ્ધમાં જય મળ્યો, તમને વિજયની પ્રાપ્તિ થઈ, આ વાત જાણી અને અમને હરખ માતો નથી. હરખ એટલે આનંદ, હર્ષ. અમે પણ એટલા બધા આનંદમાં છીએ કે આજ અધર્મ ઉપર ધર્મનો, આજ અસત્ય ઉપર સત્યનો બહુ મોટો વિજય થયો છે. એ આનંદ અમને પણ છે, તમને કેમ ન હોઈ શકે? યુધિષ્ઠિર જય? જય કેવો? કે શેનો વિજય? કયો વિજય? ભગવાન મશ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર છે, મને આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. કે હે મુનિ, નારદ મુનિ, તમે જો અમારી મશ્કરી કરતા હો ને એમ કહેતા હો કે તમારો વિજય મળ્યો છે તો જુદી વાત છે, પણ આ વિજય વિજય નથી, આ પરાજયથી પણ મોટો પરાજય છે. આનાથી મોટો પરાજય હોઈ ન શકે. આપણા મનમાં મિત્રો જો સમજી ન શકીએ એના સંવાદ, તો એવો પ્રશ્ન થાય કે કૌરવોની સેનાનો વિનાશ થઈ ગયો, પાંડવો નિર્ભય બનીને જીવી શકે એવું વાતાવરણ થઈ ગયું, આ મોટો વિજય યુધિષ્ઠિરને મળ્યો છે, તો યુધિષ્ઠિર પરાજયની વાત કેમ કરે છે? તો યુધિષ્ઠિર આ જે વિજય છે એ વિજયને જ પરાજય ગણે છે. કોઈ માણસને મારી નાખવો એ આપણો વિજય નથી, પણ એને પ્રેમથી જીતી લેવો એ વિજય છે. આ એક વાક્ય ઉપર આખો ઘટના છે, આખો નાટ્યાંશ છે. તમે કોઈ માણસ તમારો દુશ્મન છે અને તમે એને કાપી નાખો, મારી નાખો, તમે એના દેહને હણ્યો છે. તમને એવી અનુભૂતિ કદાચ થોડાક ટાઈમ પૂરતી એમ થઈ છે કે અમારો વિજય મળ્યો છે, પણ તમે હારી ગયા છો. વિજય તો ત્યારે કહેવાય કે એનું દિલ જીતી ગયો. ઈ તમારો ચાહક થઈ જાય, એ તમારા પ્રત્યેની વેર વૃત્તિ ભૂલી જાય, આ વિજય છે. તમે રસ્તે કૂતરું તમને કરડવા દોડે અને તમે પથ્થરો મારો, બરાબર છે, મારવો જ જોઈએ, નહીં કરડી જાય, સગું ન થાય. પણ એ બીજી દી નીકળશું, બીજા વાર કરશે, ત્રીજી વાર નીકળશું, ત્રીજી વાર દોડશે. પણ ઈ કૂતરાને જો પ્રેમથી હાથ ફેરવ્યો હોય તો એ કૂતરો તમારી પાછળ દોડવાનું ભૂલી જશે. આ તમારો વિજય છે. કૂતરાને બે પથરા મારી કે મારી નાખવો એ વિજય નથી. યુધિષ્ઠિર કહે છે કે નારદ મુનિ, જો તમે કટાક્ષમાં કહેતા હો તો જુદી વાત છે, બાકી આ વિજય નથી. આ વિજય તો પરાજયથી પણ આકરો, બહુ અઘરો છે. પરાજય સારો, પણ આ પરાજયથી પણ વિશેષ કંઈક છે. આ અમારો વિજય નથી, આ અમારો મહાભયંકર પરાજય છે. સૌ કંપી ઉઠે છે અને ત્યાં સભા ભરાયેલી છે. માત્ર નારદ અને યુધિષ્ઠિર બે જ નથી. અને જ્યારે રંગમંચ ઉપર ભજવાનું હોય, આ ભજવાતું હોય, ત્યારે પણ સ્ટેજ ઉપર એક બાજુ બધા જ પાંચે ભાઈઓ પાંડવો હોય, દ્રૌપદી બેઠા હોય, નારદજી હોય, વ્યાસ મુનિ હોય, અને યુધિષ્ઠિર અને આ નારદજીનો સંવાદ ચાલતો હોય, અને એ સંવાદ દરેક સાંભળતા હોય. ત્યારે સાંભળનારા જે આ પાંડવો છે, દ્રૌપદી છે, વ્યાસ મુનિ છે, આ બધા કંપી ઉઠ્યા. કંપી એટલે ધ્રુજી ઉઠ્યા કે આ શું બોલે છે? કેટલું સહન કર્યા પછી, કેટલો વનવાસ ગાળ્યા પછી, કેટલા સ્વજનો ગુમાવ્યા પછી આજ કૌરવો ઉપર વિજય મળ્યો છે, અને આ યુધિષ્ઠિર આજ ઉઠીને આમ શું બોલે છે? નારદ, બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી. આ શું બોલો છો? નારદજી એટલું જ બોલ્યા, આ શું બોલો છો? બીજા કોઈની હિંમત ચાલતી નથી. એ કાઉન્સમાં છે, એટલે ક્રિયા દર્શાવી. જ્યારે યુધિષ્ઠિરે એમ કીધું કે તમે આને વિજય માનતા હો, મશ્કરી કરતા હો તો જુદી વાત છે, આ મારો વિજય નથી, આનાથી મોટો એક પરાજય હોઈ ન શકે. ત્યારે ત્યાં બેઠેલા પાંડવમાંથી એક પણ ભાઈ કોઈ બોલી ન શક્યો, દ્રૌપદી ન બોલી શક્યા, વ્યાસ મુનિ ન બોલી શક્યા. નારદ કહે છે કે તમે આ શું બોલી રહ્યા છો? યુધિષ્ઠિર, 12 વર્ષ વનવગડામાં આથડ્યો, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. કે 12 વર્ષ સુધી આ વનમાં વસ્ત્રો પહેરી અને અમે વનમાં આથડ્યા એટલે જ્યાં ત્યાં રખડ્યા, ભટક્યા. 12 વર્ષ સુધી વનમાં રખડ્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. અહીંયા કાઢવા હતા એટલે હવે મારે ક્યાં વધારે જીવવું છે? હવે આ મોહમાયા મને શા માટે લપેટી? મને એવો વિચાર શા માટે આવ્યો કે હું મારા ભાઈઓ સામે
મારા ભાઈઓનો વિનાશ કરવા માટે શસ્ત્ર અને અસ્ત્ર લઈને ઉભો રહી જાઓ. હવે મારે ક્યાં વધારે જીવવું હતું? આવું કેમ મને થયું? હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાનો હાડમાંસ ખેંચી કાઢવાની ગેલશા ન કરી હોત તો કેવું સારું. અદ્ભુત તાર્કિક સંવાદો કર્યા છે. યુધિષ્ઠિર કહે છે કે 12 વર્ષ સુધી વનમાં આમ તેમ અથડાય, ફળ ફૂલ ખાય અને વનની ઘટાઓમાં 12 વર્ષ પસાર કરી દીધા. હવે વધારે જીવવાની મને આ ઘેલશા કેમ લાગી? અને કદાચ આયુષ્ય મારું લાંબુ હોત, મૃત્યુ નજીક ન હોત, તો વનમાં હજી પણ રખડત, ફળ ફૂલ ખાઈને જીવી લત. પણ પોતાના હાડમાંસ ખેંચવાની, એટલે કે પોતાનાને, પોતાના ભાઈઓને મારવાની, પોતાના ભાઈઓના લોહી લેવાની આવી વૃત્તિ, આવી ઘેલશા, આવી ઈચ્છા મને ક્યાંથી થઈ? આવું મને કંઈક ન સૂજ્યું તો સારું હતું. દ્રોણ, પિતામહ, દૃષ્ટિધુમન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા, ને કર્ણ અને સુત પુત્ર કહેતા જીભ કેમ કપાઈ ન પડી? કે અરે રે, મારા હાથે ગુરુ દ્રોણનું મૃત્યુ થયું. જેની પાસેથી હું વિદ્યા શીખ્યો છું, જેણે મને આ પૃથ્વી ઉપર ચાલતા શીખવાડ્યું, એવા મારા ગુરુ દ્રોણને મેં ધનુષ્યના બાણથી મારી નાખ્યા. પિતામહ, વંદનીય દાદા ભીષ્મ, એક મહાન શસ્ત્રધારી, જેની જેવી કોઈ પ્રતિજ્ઞા ટેક પાડી ન શકે, જે ભીષ્મ પિતાએ અમને ખોળામાં બેસાડીને મોટા કર્યા, એ ભીષ્મ પિતાને પણ મેં માર્યા. દૃષ્ટિધુમન અને અમારા જ, એટલે કે દ્રૌપદીના 5 પુત્રો પણ આમાં મરી ગયા. માત્ર કૌરવોની સેનાનો નાશ નથી થયો, સાથે પાંડવ પક્ષમાં પણ કેટલાય વીરગતિને પામ્યા. ગુરુ દ્રોણનો પુત્ર 5 દ્રૌપદીના પુત્રોને પાંડવો માની અને મોતને ઘાટ ઉતારી આવ્યો છે. કે અમારા 5 પુત્રો વયા ગયા. સામે પક્ષે દ્રોણ, ભીષ્મ પિતા અને 100 કૌરવો. આ બધું કેમ સૂજ્યું? આ બધાને મેં શા માટે માર્યા? દ્રૌપદીના 5 પુત્રો ગયા અને કર્ણ, જેને સુત પુત્ર કહેતા જીભ કેમ ન કપાઈ પડી? સુત પુત્ર, સારથી પુત્ર, અને અંતે મેં કર્ણને પણ માર્યો, જેને હું સુત પુત્ર કહેતો હતો. જ્યારે મેં એને સુત પુત્ર કહેતો ત્યારે મારી જીભ કેમ કપાઈ ન પડી? આવું બોલતા હું અટકાઈ કેમ ન ગયો? આવા મારા મોઢામાંથી શબ્દો કેમ નીકળ્યા? આવું એટલા માટે કહે છે મિત્રો, તમે જાણતા જો છતાં કહી દઉં કે કર્ણ છે સૂર્યની કૃપાથી કુંવારી કુંતીના કુખે જન્મ્યો. કુંવારી માતા આ જગતમાં જીવી ન શકે, એને સમાજના બંધનો નડ્યા, એટલે એક પેટીમાં કર્ણને મૂકી અને નદીના પ્રવાહ ઘસમસતા પૂરમાં મૂકી દીધો. એ કોઈ માણસને સારથીને મળ્યો અને કર્ણને એને ઉછેર કર્યો. આ માત્ર કૃષ્ણ ભગવાન, દાદા ભીષ્મ અને કુંતી સિવાય કોઈને ખબર નથી. ત્યારબાદ કુંતીના લગ્ન થયા પાંડુ રાજા સાથે. 5 પુત્રો થયા. આ 5 પુત્રો અને છઠ્ઠો કર્ણ પોતાનો ભાઈ છે, એ કોઈ પાંડવોને ખબર નથી. અને કર્ણ પણ જાણતો નથી. આ એને જાણ યુદ્ધ વખતે થઈ જાય છે ત્યાં સુધી એને પણ ખબર નથી કે હું કુંતી પુત્ર છું. એ પોતાને રાધેય તરીકે ઓળખ આપે છે. અને એ કર્ણની લોકો હસી ઉડાવતા હોય છે. ત્યારે આ જે પાંડવો છે એમાંથી યુધિષ્ઠિર અને અર્જુન એને સુત પુત્ર કહે છે, સારથી પુત્ર. એક પ્રકારનો એને અયોગ્ય શબ્દથી બિરાજે છે. એ કે આવું કેમ બોલ્યો? મારી જીભ કેમ આમ ઉપડી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. અરે રે, આ જય ગણો કે પરાજય? અમે અમારા મોટા ભાઈના ન રહ્યા. કારણ કે કર્ણ અંતે તો કુંતી પુત્ર, એટલે 5 પાંડવોથી મોટો. એને અમે ન છોડ્યું, એને મારી નાખ્યું. કેટલાએ લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. કે આ લોહીથી રંગાયેલી રાજલક્ષ્મી, રાજલક્ષ્મી એટલે મુંગટ અથવા ગાદી, આ જોઈ મને આમ અંદરથી આનંદ નથી આવતો. મારા હૃદયના એક રૂવાડામાં આગ લાગે છે. કંપથી, ભયથી હું પીડાવ છું. મને એક વિચાર આવે છે કે આવું અમે કેમ કર્યું? આવું અમને કેમ સૂજ્યું? અમે અમારાને મારવા માટે
કેમ શસ્ત્ર લઈને દોડ્યા? અને ધ્રુજવા લાગે છે. નારદ, અરે રાજલક્ષ્મી, તો તમે રાતથી ઝંખ્યા કરી છે ને આજે આ શું બોલો છો? હવે સામે એવો જ પ્રત્યુત્તર આપે છે નારદજી કે યુધિષ્ઠિર, તમે જ્યારે વનવગડામાં ભટકતા હતા ત્યારે મનમાં એક જ ઘેલશા ઈચ્છા લઈને રખડતા હતા કે બસ ક્યારે આ વનવાસ પૂરો થાય, ક્યારે અમે અમારો વેરનો બદલો લઈ લઈએ, ક્યારે દુશ્મન રૂપી ભાઈઓને અથવા ભાઈઓ રૂપી દુશ્મનને કૌરવોને મારી નાખીએ, ક્યારે રાજગાદી પામીએ. આ વિચાર સાથે તમે જીવતા હતા. આ તમને વનવગડામાં પણ આ એક વિચાર હતો રાજલક્ષ્મીનો. આજે આવી વાતો કરો છો? આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે જ તેના જ સ્વપ્ન સેવતા હતા કે તમે 12 વર્ષ વનમાં જયારે રખડતા હતા, ભટકતા હતા, ત્યારે મનમાં એ જ સ્વપ્ન સેવતા હતા. મનમાં તમને એ જ ઈચ્છા હતી કે ક્યારે અમે કૌરવોને મારી અને અમારો ભાગ રાજગાદી લઈ લઈએ. દુર્યોધનનો કેમ વિનાશ થઈ શકે, દુશાસનનું લોહી કેમ પી જઈએ, ક્યારે અમે શકુનીને મારી નાખીએ, આ જ વિચારો તમે વનમાં સેવતા હતા. આટલા વર્ષથી તમારા મનમાં બીજો એક વિચાર નથી આવ્યો. જ્યાં તમને સંવાદ કરવાનો, વિચાર કરવાનો સમય મળ્યો ત્યારે પાંડવો, 5 ભાઈઓ અને હે સેનાપતિ યુધિષ્ઠિર, તમે એ જ વિચાર કર્યો છે કે અમે ક્યારે વેરનો બદલો લઈએ અને ક્યારે આ રાજલક્ષ્મી રાજગાદીને પામીએ. આ શું બોલો છો? યુધિષ્ઠિર, ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ. માંસને માટે કૂતરા લઢવાડ કરે એમ અમે લડી મર્યા. કે બહુ મોટી ભૂલ કરી. કંઈક મરી ગયેલું પ્રાણી રસ્તા ઉપર પડ્યું હોય અને માંસ માટે કૂતરાઓ જેમ સામસામા ખેંચ